રાજ્યમાં એસઆઈઆરની કામગીરી ફરી વિવાદમાં આવી। વડોદરામાં એસઆઈઆરની કામગીરી કરનારા વધુ એક કર્મચારીની તબિયત લથડી। પ્રતાપ વિદ્યાલયમાં બીએલઓના સહાયક કાજલ પટેલ બેભાન થયા। તાત્કાલિક કાજલ પટેલને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો, વડોદરાથી સામે આવ્યા છે। એક તરફ રાજ્યભરમાં એસઆઈઆરની કામગીરી કરવામાં આવી રહી છે અને એમાં બીએલઓ તરીકે ફરજ બજાવતા મોટાભાગના શિક્ષકો છે। ત્યારે હમણાં જ તાજેતરમાં ગીર સોમનાથના એક શિક્ષકે સ્યુસાઇડ નોટ લખીને આત્મહત્યા કરી લીધી હતી અને તેમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે એસઆઈઆરની કામગીરીથી કંટાળીને આપઘાત કર્યો છે। બીજી તરફ ખેડા જિલ્લાના આચાર્ય અને બીએલઓમાં ફરજ બજાવતા એક શિક્ષક તેમનું પણ મૃત્યુ થયું હતું હાર્ટ એટેકના કારણે। ફોર્મ પડેલા છે પણ હવે કોઈ બીએલઓના કદાચ સહાયક તરીકે ઉપરવાળા જે સાહેબો છે એમને કદાચ ખબર હોઈ શકે। મને તો બિલકુલ એમના માટે ના નહીં, કશી ખબર નહીં, મને ઓળખતો જ નથી। તો આ તો ગબડી પડ્યા એટલે આપણે કેવું છે કે એમને મદદ માટે દોડ્યા। કામગીરી તો જ્યાંથી શરૂ થઈ આપણે લગભગ 15 દિવસથી ચાલે છે, પણ એમાં સળંગ નથી, તબક્કાવાર ચાલે છે અને કામગીરી અલગ અલગ રીતે બધાને મદદગારીમાં પણ મૂકવામાં આવ્યા છે કે બીએલઓ છે તો એકલા ના હોય, એમની જોડે સહાયકની મૂક્યા છે। આજે તો આપણે યુનિવર્સિટીના વોલિયન્ટર્સ વિદ્યાર્થીઓને પણ મૂક્યા છે, એટલે બધાને કોઈ એવો વર્કલોડ કે એવું ના પડે એનું પૂરતું ધ્યાન રાખાયું છે। કોઈક કારણસર કોઈને રેગ્યુલર કોઈ પ્રોબ્લેમ હોય, ડાયાબિટીસ, મને પોતાને પણ સુગર છે, કોઈ સુગર હોય, બીપીની ગોળી લેતા હોય, ક્યારેક કંઈક પ્રોબ્લેમ થાય, બાકી બીજું કોઈ હોય સચ ઇસ્યુ નથી।